મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ભગવાન શિવના અદ્ભુત અને રહસ્યમય સપ્તેશ્વર મહાદેવના મંદિર વિશે। સૌથી પહેલા તો આપણે જાણી લઈએ કે આ મંદિરને સપ્તેશ્વર મહાદેવ શા માટે કહેવામાં આવે છે। કહેવાય છે કે આ મંદિરમાં કશ્યપ, વ્રત, વિશ્વામિત્ર, ભારદ્વાજ, અત્રિ, જમદગ્નિ અને ગૌતમ આ 7 ઋષિઓએ સાધના કરી હતી। તેથી આ મંદિરને સપ્તેશ્વર મંદિરના નામથી ઓળખવામાં આવે છે અને આ મંદિરની ગર્ભ ગુફામાં આવેલ શિવલિંગ ઉપર હજારો વર્ષોથી 24 કલાક કુદરતી રીતે પાણીનો જળાભિષેક થયા કરે છે અને આ અભિષેક 7 અલગ અલગ ધારાઓથી થાય છે અને એ પણ એક કારણ છે કે આ મંદિરને સપ્તેશ્વર મહાદેવ મંદિરના નામથી ઓળખવામાં આવે છે। જો તમારે પણ ભગવાન શિવના આ અદ્ભુત મંદિરના દર્શન કરવા હોય તો આ મંદિર સ્થિત છે ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના આરસોડિયા ગામ નજીક સાબરમતી નદીના કાંઠે આવેલું છે। આ મંદિર અમદાવાદથી લગભગ 96 કિલોમીટરના અંતરે સ્થિત છે। મિત્રો આ જાણકારી તમને સારી લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર જરૂરથી કરજો। ધન્યવાદ।